તો રાજ્યમાં ગુંડાઓ સામે કાર્યવાહી મુદ્દે હવે કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા છે। કોંગ્રેસના નેતા અને પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુએ સવાલો ઉભા કર્યા છે। કહ્યું કે ગુંડાઓની કાર્યવાહી શંકાના દાયરામાં છે। ભાજપમાં જ રહેલા ગુંડાઓ સામે કાર્યવાહી ક્યારે થશે? ભાજપમાં જ રહેલા ગુંડાઓ સામે કાર્યવાહી કરો। કોર્પોરેશન, જિલ્લા પંચાયત, વિધાનસભા સહિતમાં બેઠેલા નેતાઓ અંગે પણ તપાસ કરો। પોલીસને છૂટ આપવામાં આવે અને ગુનેગારો સામે કડક હાથે પગલાં લેવા દેવામાં આવે। વ્યાજખોરો સામે પણ ગૃહ વિભાગે ઝુંબેશ ચલાવવા કહ્યું હતું, છતાં વ્યાજખોરી બંધ ન થઈ। પોલીસ સ્ટેશનમાં અરજદાર જાય તો પોલીસ કાર્યવાહી કરવાને બદલે ભ્રષ્ટાચાર કરવામાં જ વ્યસ્ત છે। આ ભાજપનો ફરીવાર દેખાડાનો ખેલ છે। વ્યાજખોરો સામેનો દરબારો ગામે ગામ ભર્યા, પણ આજે હજી વ્યાજખોરી એવી ને એવી છે। ગુજરાતમાં ગુંડાગીરી ખુદ ભાજપ કરી રહી છે। આ તો ફક્ત એવા જ ગુંડાઓ કે જે એના કહ્યામાં નથી રહેતા, એ કે એવી રીતના દબાણપૂર્વકના મત નથી લઈ આવી દેતા, એને હપ્તા નથી પહોંચાડતા, એના ઉપર કાર્યવાહી કરી અને એક દેખાડો કરશે। આટલા બધા ગુનેગારો અત્યાર સુધી હતા, એમને ખ્યાલ હતો, તો અત્યાર સુધી કેમ એક્શનમાં ન આવ્યા? ભાજપ પોલીસનો દુરુપયોગ કરી એના દ્વારા ભ્રષ્ટાચાર પણ કરે અને ગુંડાઓને માપમાં રાખવાનું કામ કરાવે। પોલીસને છૂટો હાથ દે તો કોઈની હિંમત નથી કે વગર બોલે, વગર કાંઈ કરે, ફક્ત રાજ્ય સરકાર એમનો ઈરાદો જાહેર કરે કે ગુંડાગીરી ન થવી જોઈએ તો પણ બંધ થઈ જાય। ભાજપની સરકારની દાનત 100% ખોરી છે। પોલીસનો ચૂંટણીઓ દરમિયાન આવા જ લુખાઓને, ગુંડાઓને, બુટલેગરોને, વ્યાજખોરોને દબાવી અને ભાજપને મત અપાવડાવવાનું કામ પોલીસ દ્વારા કરાવવામાં આવે છે। તે ઉપરાંત રોજે રોજનો ભ્રષ્ટાચાર। પોલીસ સ્ટેશનમાં જાશો તો કોઈ પોલીસવાળો કોઈને ન્યાય અપાવવામાં કે કાયદાના અમલ કરાવવામાં બિઝી નહીં હોય, એના કરતાં વધારે બિઝી કયો માણસ પોલીસ સ્ટેશને આવ્યો છે, એ ફરિયાદી વધારે પૈસા આપશે કે ગુનેગાર વધારે પૈસા આપશે, એને તોડમાં જ પડ્યા હોય છે।